ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવેલ છે સલાડ. આ સલાડ આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લઈએ તેની રીત. સૌપ્રથમ સલાડ બનાવવા માટે આપણે બધી તૈયારી કરી લીધેલ છે, જેની અંદર આપણે સૌપ્રથમ એક વાસણ લેવાનું છે. તેની અંદર ઝીણી સુધારેલી કોબી ઉમેરી દેવાની છે. ત્યારબાદ તેમાં ખમણી અને તૈયાર કરેલા ગાજરનું ખમણ ઉમેરી દેવાનું છે. ગાજરના નાના ટુકડા ઉમેરી દેવાના છે. ટમેટાના નાના ટુકડા કરી અને તે ઉમેરી દેવાના છે. ખમણેલું આદું ઉમેરી દેવાનું છે. લીલા મરચાંના નાના ટુકડા ઉમેરી દેવાના છે. ખાંડ ઉમેરી દેવાની છે. થોડું મીઠું ઉમેરી દેવાનું છે. થોડું મરચું, થોડું ધાણા જીરું પાવડર, એ રીતનું બધો મસાલો આપણે ઉમેરી દેવાનો છે અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ, તમે જો લીંબુ કે એવું ખાતા હોય તો એ પણ તમે આમાં ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. છતાં તમને નાના ટુકડા કરવા હોય તો આ રીતે ગલાસથી કરી શકો છો. ફ્રેન્ડ, તમને જો મારો સલાડ બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જેમ બને વધુ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ રીતે બનાવેલું સલાડ આપણે ખાતા હોય રોટલી, રોટલા, ભાખરી કે થેપલા સાથે તો શાકની પણ જરૂર નથી પડતી. તો તૈયાર છે ફ્રેન્ડ સલાડ. Thank you for watching my video.